અમેરિકામાં ઇમિગ્રેશન ફ્રોડ સામે ચાલી રહેલી સૌથી મોટી કાર્યવાહીમાંથી એક કેસ હવે મોટો વળાંક લઈને આવ્યો છે અને આ સમાચાર ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય સમુદાય માટે ચેતવણી સમાન બની રહ્યો છે। ખાસ જાણજો કે શું થયું હતું। ગુજરાતી મૂળના ચંદ્રકાંત પટેલ જે છેલ્લા ઘણા વર્ષોથી લુઝિયાનામાં યુ વિઝા કૌભાંડ ચલાવવાના આરોપનો સામનો કરી રહ્યા હતા, તેમણે હવે પોતાના પર લાગેલા બધા જ ગંભીર આરોપોમાંથી 2 મુખ્ય ગુનાઓની કબૂલાત કરી લીધી છે અને જે માહિતી મળી રહી છે તે અનુસાર આપણે જો વાત કરીએ તો ચંદ્રકાંત પટેલ જુલાઈ 2025થી જેલમાં બંધ છે અને 29 તારીખે ફેડરલ કોર્ટમાં તેણે વિઝા ફ્રોડનું કાવતરું એટલે કે વિઝા ફ્રોડ અને મની લોન્ડરિંગ જેવા અનેક ગુનાઓ કર્યા હતા, જે ગુનાઓના તેણે સ્વીકારી લીધા છે બધા જ ગુના। અને સૌથી મહત્વની બાબત તો એ છે કે તેણે સજા સામે અપીલ કરવાનો પોતાનો કાનૂની હક પણ જતો કર્યો હતો। મિત્રો, પોતાના ઇમિગ્રેશન સ્ટેટસ પર થનારી ગંભીર અસરોનો પણ સ્વીકાર કર્યો છે। હવે અમેરિકાની કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ તેને સજા સંભળાવશે અને કાનૂની નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જોઈએ તો આપણે તેને 15 વર્ષ સુધીની જેલ તથા $5 લાખ સુધીનો ભારે દંડ થઈ શકે છે। આ કેસને વધુ ગંભીર બનાવતી વાત તો એ છે કે ચંદ્રકાંત પટેલ પોતે પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો। તપાસ એજન્સીઓના દાવા મુજબ તેણે 2023 દરમિયાન ખોટી રીતે યુ વિઝા મેળવ્યા હતા અને જો આખું કૌભાંડ બહાર ન આવ્યું હોત તો આગળ ગ્રીન કાર્ડ માટે પણ તેમણે અરજી કરવાની તૈયારીઓ કરી દીધી હોત। કોર્ટના દસ્તાવેજો મુજબ આપણે જોઈએ તો જે ફ્લાઇટ રિસ્ક એટલે કે દેશ છોડીને ભાગી જવાની સંભાવના ધરાવતો હોવાથી તેને બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો નથી। જેલની સજા ઉપરાંત હવે તેની અમેરિકામાં ઊભી કરેલી સંપત્તિ પણ સરકાર જપ્ત કરશે। લુઝિયાનામાં આવેલી તેની 5 પ્રોપર્ટીઓ પર હક હવે સમાપ્ત થઈ જશે। તેના 8 બેંક ખાતાઓ સરકાર દ્વારા કબજે લેવામાં આવી ગયા છે, જેમાંથી કેટલાક ખાતાઓમાં રોકડ રકમ હોવાનું સામે આવ્યું છે। સાથે જ $64,000 થી વધુની જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, 1 પાઉન્ડ જેટલી સોનાની લગડીઓ અને લગભગ 50 જેટલા ઝવેરાતના આઇટમ્સ તેમજ લેન્ડ રોવર અને ટોયોટાની એક ગાડી છે, જેમાં વાહનો પણ તેમાં બધા જ તેમના જપ્ત કરવામાં આવ્યા છે। તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે। આરોપ એવો છે કે ચંદ્રકાંત પટેલ સ્થાનિક પોલીસ અધિકારીઓને લાંચ આપીને ફેક રોબરી એટલે કે ખોટી લૂંટના બનાવો ગોઠવતો હતો। એક ખોટો પોલીસ રિપોર્ટ તૈયાર કરાવવા માટે લગભગ $5,000 ચૂકવવામાં આવતા હતા। આ કેસમાં કુલ 5 આરોપીઓ છે અને જેમાંથી ચંદ્રકાંત સહિત 4 લોકોએ ગુનો કબૂલ કર્યો છે, જેમાં 3 પોલીસ અધિકારીઓ પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે। તપાસ એજન્સીઓનું એવું કહેવું છે કે આ કૌભાંડ લગભગ 10 વર્ષથી ચાલી રહ્યું હતું અને સેંકડો લોકોને ફેક રોબરીના આધારે યુ વિઝા આપવામાં આવ્યા હતા। મિત્રો, ખાસ વાત તો એ છે કે મોટાભાગના જે ક્લાયન્ટ્સ ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા 2022થી 2024 વચ્ચે તેની સાથે જોડાયેલા કેટલાક ગુજરાતી નામો પણ જાહેર કરાયા છે અને આવા લાભાર્થીઓને ગયા વર્ષથી USCIS તરફથી નોટિસ મળવા લાગી છે। કાનૂની નિષ્ણાંતો એવું માને છે કે હવે આવા કેસમાં માત્ર સ્ટેટસ રદ થવાનું જ નહીં પરંતુ જેલ અને ડિપોર્ટેશનનો ખતરો પણ તેમની માટે વધી ગયો છે। આ વચ્ચે ન્યૂયોર્કના રામ પટેલ સાથે જોડાયેલા સમાન ફ્રોડ કેસ પણ ચિંતા વધારી દે તેવા છે। હાલની ઇમિગ્રેશન સરકાર અને ફ્રોડ અને ગેરકાયદેસર સ્ટેટસ સામે વધુ આક્રમક વલણ પણ અપનાવી રહી છે અને
તેથી આવા કેસમાં સંડોવાયેલા લોકો માટે આગળનો રસ્તો વધુ ને વધુ મુશ્કેલ બનતો દેખાઈ રહ્યો છે.